હોજાય સર્વોદય ટ્રસ્ટ સંચાલિત માનસ મંદિર એટલે મનોદિવ્યાંગ બાળકોનું તાલીમ સેન્ટર છે, જે બોર્ડિંગ સ્કૂલ છે. ઉનાળુ વેકેશન ખોલી ગયું છે, જેને કારણે આખા વેકેશનની અંદર ખૂબ જ ધૂળ અને કચરો થઈ ગયો હતો. તેના કારણે અમારા માનસ મંદિરના બાળકો અને શિક્ષક સ્ટાફ મળીને રસ્તા ધોવાનું કામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અમારા બાળકો દિવ્યાંગ છે છતાંય ખૂબ સરસ કામ કરે છે. રસ્તા ધોઈ રહ્યા છે, કોઈ ઝાડુ મારી રહ્યા છે, કોઈ વાઇપર મારી રહ્યા છે. આપ જોઈ શકો. અમે અમારા બાળકોને શિક્ષણની સાથે જીવન જરૂરિયાત તાલીમ પણ બધી જ આપીએ છીએ. સફાઈ કામ હોય, પોતાના જાતે કપડાં સૂકવવાનું કામ હોય કે રસોડાનું કામ હોય, લખવા વાંચવાનું કામ હોય, બધું જ સરસ અમે શીખડાવ્યું છે. અને આજુબાજુ તમે વાતાવરણમાં જુઓ, સરસ કેરીઓ પણ પાકે છે, સરસ માહોલ છે, સરસ ઉનાળાને ગરમી પણ છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે, તડકો પણ પડી રહ્યો છે અને અમારા બાળકો રસ્તો ધોવાનું કામ સરસ કરી રહ્યા છે. એટલે અમે અમારા બાળકોને બધા જ પ્રકારની તાલીમ આપીએ છીએ. અને જે મનોદિવ્યાંગ છે એટલે એમની તાલીમની ખૂબ જ જરૂર છે, જેથી કરીને અમારા બાળકો ખૂબ જ સારી રીતે તૈયાર થઈ શકે.